અંકલેશ્વર જીઆઈડીસીમાં એક જ રાતમાં 15 દુકાનોના તાળા તૂટ્યા. મોટી ચોરીનો પ્રયાસ નિષ્ફળ. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં ગઈ રાત્રે તસ્કરોએ હાહાકાર મચાવ્યો હતો. બે શોપિંગ કોમ્પ્લેક્સ, પારિતોષ એપાર્ટમેન્ટ નીચે અને મારુતિ કોમ્પ્લેક્સમાં આવેલી કુલ 15 જેટલી દુકાનોના તાળા તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સદનસીબે કોઈપણ દુકાનમાંથી માલમત્તાની ચોરી થઈ ન હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઘટના ગઈ રાત્રે દરમિયાન બની હતી, જ્યાં તસ્કરોએ ચોરીના ઈરાદે દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. સવારે આ ઘટના પ્રકાશમાં આવતા દુકાનદારોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. દુકાનદારોના એક પ્રતિનિધિ મંડળે તાત્કાલિક જીઆઈડીસી પોલીસ મથકે જાણવાજોગ અરજી આપી હતી. પોલીસને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પ્રાપ્ત થયા છે, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે દુકાનદારોને રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની બાંહેધરી આપી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકાવી શકાય. એક સાથે આટલી મોટી સંખ્યામાં દુકાનોના તાળા તૂટવાની ઘટના એ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. ત્યારે પોલીસની સઘન પેટ્રોલિંગની ખાતરીથી વેપારી વર્ગમાં આશા જાગી છે. હું ડૉક્ટર પ્રિયકાંત મારુતિ કોમ્પ્લેક્સમાં રાતના 3:40ના ટાઈમ પર પેલી દુકાન મારી શ્રીજી ક્લિનિક, નાઇસ બોટિક, લાઇફલાઇન મેડિકલ, સુરેશભાઈ હિના ટેલર, આગળની સાઈડ પર ગજાનંદ ફૂટવેર, ત્યાં સુધી લાઇનમાં કન્ટિન્યુઅસ દુકાનોના શટર ઉચકાવેલા હતા. અમને સવારે જાણ થતાં સુરેશભાઈએ જાણ કરી. આપણે પોલીસ ચોકી એફઆઈઆર કરી? પોલીસ ચોકી એફઆઈઆર કરવાની બાકી છે. કોઈ આપણું નુકસાન એવું કાંઈ? નુકસાનમાં મારા ક્લિનિકમાંથી કેસ અમાઉન્ટ ગયેલી છે, જે છૂટા પૈસા હતા, અંદાજિત 3,000 થી 4,000 જેવા હશે, અને થોડું વીખી કાઢેલું હતું. યાસીનભાઈની દુકાનમાં પણ બધા ડ્રોવર્સ નીચે પડેલા હતા. મેડિકલ સ્ટોરમાં શાયદ નથી ખુલેલું, કેમ કે એમને તરત એલ્યુમિનિયમ સેક્શન આવી જાય છે, એટલે ઓપન નહીં થયેલું. મારી દુકાન હિના ટેલરમાં શટર ઊંચું કર્યું હતું, પણ અંદર જવાની કોઈ શક્યતા નહોતી, એટલે એ લોકો જઈ શક્યા નથી. મધુવન સોસાયટીમાં પારિતોષ એપાર્ટમેન્ટ શોપિંગમાં અમારી બ્રહ્માણી ડેરી તથા આજુબાજુની દુકાનના શટર તૂટેલા છે, અને સામેના કોમ્પ્લેક્સમાં બી શટર તૂટેલા છે, અને એના માટે અમે તપાસ કરવા જરૂરી છે. આપણે પોલીસ ચોકી એફઆઈઆર જાણ કરી? અને આજે અમે જાણ કરવાની છીએ, અને બધા ભેગા થઈને અમે જાણ કરીશું. અમારા જે રોકડ રકમ થોડી ઘણી જે 5-6 હજાર રૂપિયા જેવી ગઈ છે, તેની અમે નોંધ કરાવશું.